નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે સ્વાધ્યાય 11.3નો બીજા નંબરનો દાખલો ગણીશું. અગાઉ ઓલરેડી આપણે પહેલો દાખલો ગણાવેલ છે, એ તમે ન જોયો હોય તો એની લિંક તમને વિડીયોની ડિસ્ક્રિપ્શનની નીચે મળી જશે, તો એકવાર જઈને જોઈ નાખજો. ઓકે, ચેનલમાં જો પહેલી વાર આવ્યો તો ચેનલને તરત જ સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન પણ દબાવજો, જેથી આવા યુઝફુલ વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે. ધોરણ 9ના તમારા જેટલા પણ મિત્રો હોય એમના સુધી પણ આ વિડીયોને જરૂરથી શેર કરજો. હવે જો મિત્રો, નીચે શંકુ આકારના વાસણની ક્ષમતા લીટરમાં શોધવાની છે આપણે. તો પહેલાં ક્ષમતા શોધવી હોય તો એના માટે શું શોધવું પડે? ઘનફળ. અને વાસણ કેવું છે? શંકુ આકારનું, તો શંકુનું ઘનફળ જ શોધવાનું રહેશે આમાં. પછી આપણે આ માપ તમારે તૈયાર રાખવું પડશે કે 1 લીટર બરાબર કેટલા થાય? 1000 સેમી ઘન. યાદ રાખજો. ઓકે, હવે પહેલો દાખલો આલેલ છે જેમાં આર આપેલ છે અને એલ આપેલ છે, ત્રાંસી ઊંચાઈ આપેલ છે. તમને એમ કે એલ કેમ આપેલ છે, પણ તમે વિચારો શંકુના ઘનફળનું સૂત્ર શું થાય? 1/3 પાઈ આરનો વર્ગ અને એચ. તો જુઓ, આર આપેલ છે પણ એચ આપેલા નથી. તો એચ શોધવા માટે જ આપણને પહેલથી શું આપેલ છે? એનો એલ આપેલ છે, ત્રાંસી ઊંચાઈ આપેલ છે. કઈ રીતના શોધી શકાય? જુઓ, કે તમને એલનું સૂત્ર આવડવું જોઈએ. એલ બરાબર વર્ગમૂળમાં આરનો વર્ગ વત્તા એચનો વર્ગ, જે અગાઉ આપણે આવતું જ હતું. હવે આના ઉપરથી આપણે શોધવાનું શું? આમાં આર તો આપેલ છે ઓલરેડી, એચ શોધવાનું છે. તો જે શોધવાનું હોય એને બરાબરની એની જ સાઈડ રાખવાની, બીજું બધું આ સાઈડ લાવવાનું. તો આ વર્ગમૂળ આ સાઈડ આવશે તો શું થઈ જશે? પહેલાં એલનો વર્ગ થશે, તો લખો એલનો વર્ગ. પછી આર સ્ક્વેર આ બાજુ આવશે તો પ્લસ છે એવું શું થશે? માઇનસ આર સ્ક્વેર બરાબર. હવે અહીંયા શું વધશે? એચનો વર્ગ. આ વર્ગમૂળ પહેલાં આ બાજુ આવ્યું તો એલ હતા, એની જગ્યાએ એલનો વર્ગ થઈ ગયો. પછી આર સ્ક્વેર અહીંયા પ્લસ હતા, એને આ બાજુ લાવ્યા તો માઇનસ થયા, બરાબર શું વધ્યું? એચનો વર્ગ. આપણે ફક્ત એચ શોધવાનો છે, વર્ગ શોધવાનો નથી. તો આ વર્ગ આ બાજુ આવશે તો શું થઈ જશે? વર્ગમૂળ. તો એચની જગ્યાએ હવે આપણે સૂત્ર શું લખી શકીએ? કે એલ સ્ક્વેર માઇનસ આર સ્ક્વેર, પણ વર્ગમૂળની અંદર. ઓકે, જો તમને આ સૂત્ર આવડતું છે તો તમે એચ શોધવો હોય તોય શોધી શકશો, આર શોધવો હોય તો પણ શોધી શકશો, અને એલ પણ શોધી શકશો. ઓકે, તો હવે આપણે શું કરીશું? પહેલાં એચ શોધવા પડશે. તો એચનું સૂત્ર શું આવશે? વર્ગમૂળની અંદર એલનો વર્ગ. હવે એલ કેટલા આપેલ છે આપણને? 25. તો 25નો વર્ગ ઓછા આરનો વર્ગ. આર કેટલા આપેલ છે? 7નો વર્ગ. 25નો વર્ગ કેટલો થાય? 625. અથવા ના આવડતું હોય તમારે 25 × 25 ડબલ વખત કરી નાખવાના. 7નો વર્ગ કેટલો થાય? 49 થાય. ઓકે, હવે 625માંથી 49 શું કરવાના? અહીંયા બાદ કરવા પડશે. તો શું મળશે? વર્ગમૂળની અંદર 576. તો 576 કેનો વર્ગ થાય એ શોધવું હોય તો તમે અવિભાજ્ય અવયવીકરણની રીતથી પણ શોધી શકો છો. એના અવયવ પાડવાના, બે બેની જોડી એક વખત લેવાની, તો તમને સંખ્યા મળી જશે. જો તમને સમજાવી દઉં કે 576 એને પહેલાં 2 વડે ભાગો તો કેટલા આવશે? 2 દુ 4, 1 વધશે, 2 8 16 અને 2 8 16. ફરી 2 વડે ભાગો, 1 2 ચોક 8, 144. ફરી 2 વડે, 2 7 14, 2. ફરી 2 વડે તો કેટલા આવશે? 36. ફરી 2 વડે ભાગો તો કેટલા આવે? 18. ફરી 2 વડે ભાગો તો કેટલા આવશે? 9. હવે ડાયરેક્ટ 3 વડે ભાગ ચાલશે તો 3 તરી 9 અને 3 એકા 3. તો જુઓ, આ ડબલ વખત 3 આવ્યા એટલે એક વખત ગણવાના. આ ડબલ વખત 2, આ પણ ડબલ વખત 2 અને આ પણ ડબલ વખત 2. તો જુઓ 2, આ પણ 2, આ પણ 2 અને આ 3. તો 3 દુ 6, 6 દુ 12 અને 12 દુ 24. તો 24નો વર્ગ થાય 576. તો 576નું વર્ગમૂળ કેટલું થાય? 24. માપ હતું સેમીમાં તો આવી ગયું સેમી. આ શું આવ્યું? આપણે ઊંચાઈ. રેડી? તો એચ બરાબર કેટલા આવ્યા? 24 સેમી. હવે આપણે શું કરવાનું છે? શંકુનું ઘનફળ શોધવાનું છે. તો સૂત્ર મૂકો, 1/3 પાઈ આરનો વર્ગ એચ. તો 1/3 લખો, પાઈની કિંમત કેટલી લખશો? 22/7 ગુણ્યા આરનો વર્ગ. આર કેટલા આપેલ છે પહેલા દાખલામાં? 7 સેમી. તો 7 × 7 અને ગુણ્યા એચ. એચ આપણે હમણાં શોધ્યા એ કેટલા? 24. તો ઉડતું હોય ઉડાડી નાખવાનું. જુઓ 7 7 ઉડી ગયા, 3ના ઘડિયામાં 24 આવે છે. 3 8 24. હવે નીચે કાંઈ વધતું નથી, ઉપરનો ગુણાકાર કરો. 22 × 7 કરો તો 154 થાય, અને 154 × 8 કરવાના આવે. 154 × 8, 8 ચોક 32, 3 43, 3 ને 4, 8 એકે 8 ને 4 12. તો કે 1232 સેમીનો ઘન. હવે તમારે આ સૂત્ર કામ લાગશે, કારણ કે આપણે વાસણની ક્ષમતા અને એ પણ લીટરમાં શોધવાની છે. તો હવે આપણે કઈ રીતનું લખવાનું? જુઓ,
1000 સેમી ઘન કેટલા થાય? 1 લીટર થાય. તો પહેલાં એ લખો 1000 સેમી ઘન બરાબર 1 લીટર. એવી જ રીતના આપણે જોડે કેટલા સેમી ઘન આવ્યું? આ શંકુનું વાસણનું જે હતું એનું ઘનફળ કેટલું આવ્યું? 1232. મતલબ 1232 સેમી ઘન બરાબર કેટલા? તો હવે શું કરવાનું તમારે? ચોકડી ગુણાકાર. આ ઉપર જશે ગુણાકારમાં અને આ 1000 આવશે નીચે ભાગાકારમાં. તો 1232 ભાગ્યા 1000. તો જુઓ ભાગાકાર હાવ સિમ્પલ જ છે, કારણ કે 3 શૂન્ય છે તો 3 સંખ્યા પછી શું આવશે? પોઈન્ટ. તો 1, 2 અને 3 એની આગળ શું આવશે? પોઈન્ટ. તો આનો જવાબ શું થાય? 1.232 લીટર એની ક્ષમતા થશે. ઓકે, હજી આની અંદર આપણે બીજો દાખલો પણ ગણવાનો છે. હવે બીજા દાખલામાં જુઓ મિત્રો, એક તો H આપેલ છે અને એક L આપેલ છે, અને શંકુનું ઘનફળનું સૂત્ર શું થાય? 1/3 પાઈ આરનો વર્ગ અને H. તો H તો આપેલ છે પણ R આપેલા નથી. અને આગળ જે દાખલો હતો એવી જ રીતના જુઓ L આપેલ છે, મતલબ કે ત્રાંસી ઊંચાઈ આપેલ છે. તો હવે આપણે Rનું સૂત્ર બનાવવાનું રહેશે. તો પહેલાં તો જુઓ આ વર્ગમૂળ આ બાજુ આવશે તો Lનો શું થાય? વર્ગ થઈ જાય. હવે વર્ગમૂળ નીકળી ગયો. હવે આપણે શોધવાનો Rનો વર્ગ, મતલબ Rનો વર્ગ એમનો એમ રાખો, Hનો વર્ગ આ બાજુ લાવો તો પ્લસ છે એવું શું થશે? માઇનસ. તો માઇનસ Hનો વર્ગ બરાબર વચ્ચે શું? Rનો વર્ગ. હવે આપણે Rનો વર્ગ જોવતો નથી, આપણે ફક્ત R જોવે છે. તો આ વર્ગ છે એ આ બાજુ આવશે તો શું થઈ જશે? વર્ગમૂળ. તો વર્ગમૂળની અંદર Lનો વર્ગ ઓછા Hનો વર્ગ. તમારે શોર્ટમાં આ સૂત્રને કઈ રીતનું યાદ રાખવાનું જુઓ. Lનું સૂત્ર શું થાય છે? વર્ગમૂળની અંદર Rનો વર્ગ વત્તા Hનો વર્ગ થાય છે. તો હવે તમારે ધારો કે Rનું સૂત્ર મેળવવું હોય તો Lના વર્ગમાંથી Hનો વર્ગ બાદ કરવાનો, અને જો H મેળવવો હોય તો Lના વર્ગમાંથી Rનો વર્ગ બાદ કરી નાખવાનો ડાયરેક્ટ શોર્ટમાં. બરાબર, દર વખતે તમારે આ સૂત્રનું સાદુરૂપ આપવું પડે નહીં. હવે પહેલાં આપણે R શોધવો પડશે. તો વર્ગમૂળની અંદર Lનો વર્ગ, L કેટલા આપેલ છે? 13. તો 13નો વર્ગ કરો ઓછા Hનો વર્ગ, H કેટલા? 12. તો 12નો વર્ગ કરો. હવે 13નો વર્ગ કેટલો થાય? 169 ઓછા 12નો વર્ગ કેટલો થાય? 144. 169માંથી 144 જાય તો કેટલા વધશે? 25. તો 25નું હવે વર્ગમૂળ કરવાનું છે. તો 5નો વર્ગ 25 થાય તો 25નું વર્ગમૂળ કેટલું થાય? 5 થાય. તો R બરાબર કેટલા મળશે આપણને? 5 સેમી. રેડી? મળી ગયા આપણને R. હવે આપણે શંકુનું ઘનફળ એનું સૂત્ર 1/3 પાઈ આરનો વર્ગ. તો એ લખવું પડશે 1/3. પાઈની જગ્યાએ આવશે 22/7. આરની કિંમત કેટલી મળી તરત? 5. તો 5નો વર્ગ છે તો 5 × 5 ગુણ્યા H કેટલા? 12. તો ગુણ્યા 12. હવે જો ઉડતું હોય ઉડાડી નાખો. જુઓ 3 ચોક 12 આટલું ઉડશે, બીજું કંઈ ઉડતું નથી. તો 7 આપણે એમના એમ રાખો. હવે જુઓ પાયો 25 અને 25 ચોક 100 થાય. ઉપરનો ગુણાકાર પાયો 25, 25 ચોક 100 અને 100 ને 22 વડે ગુણો તો 22 પાછળ ખાલી 2 0 લગાડી દો, 2200. નીચે કેટલા વધ્યા? ભાગ્યા 7. ડાયરેક્ટ જવાબ આવી ગયો. હવે આ શું આવ્યું? ઘન સેમી અથવા સેમીનો ઘન, તમારે જે એકમ લખવું હોય. આ મળ્યું આપણને શંકુનું ઘનફળ. તો આપણે હજી વાસણની ક્ષમતા લીટરમાં શોધવાની છે અને આપણને આ મળ્યું શંકુનું ઘનફળ. બરાબર, તો આપણે જુઓ સૂત્ર આપેલ છે કે 1000 સેમી ઘન બરાબર કેટલા થાય? 1 લીટર. કે 1000 સેમી ઘન બરાબર 1 લીટર. તો એવું આપણી જોડે કેટલા સેમી ઘન આવ્યા? 2200 ભાગ્યા 7 સેમી ઘન બરાબર કેટલા? લીટર. રેડી? હવે જો આ ચોકડી ગુણાકાર થશે, મતલબ આ આખું પદ ઉપર જશે અને 1000 આવશે એના નીચે ભાગાકારમાં. 2200 ભાગ્યા 7 હતા અને એના પણ ભાગાકારમાં કેટલા આવશે? 1000. તો છેદ અને છેદનો અંશ શું થાય? સાથે સાથે ગુણાઈ જાય. તો આપણે કઈ રીતના લખશું? 2200 ભાગ્યા 7 ગુણ્યા 1000. તો 2 0 ઉડાડી દો. હવે જો 10 છે તો 10ને 2 વડે ભાગી શકાય. 5 દુ 10, 11 દુ 22, 2 2 ઉડી ગયા. 7 5 35, નીચે વધ્યા 35, ઉપર કેટલા વધ્યા? ફક્ત 11. તો 11/35 લીટર એની ક્ષમતા થશે. ઓકે, આશા રાખું છું મિત્રો આ વિડીયોની અંદર તમને કમ્પ્લીટલી ખ્યાલ આવી ગયો હશે. તો પ્લીઝ વિડીયોને એકવાર લાઇક કરી દેજો અને જો ખ્યાલ આવી ગયો હોય તો કોમેન્ટ જરૂરથી કરજો. ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યો તો તરત જ સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન પણ દબાવો જેથી આવા યુઝફુલ વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે. ધોરણ 9ના તમારા જેટલા પણ મિત્રો હોય એમના સુધી પણ આ વિડીયોને જરૂરથી શેર કરજો.
હવે મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ. થેન્ક યુ સો મચ.